સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃસ્રાવી તંત્ર અને ચેતાતંત્ર વિશે ભણ્યું. આ લેક્ચરની અંદર આપણે પ્રજનન તંત્ર અને સાથે સાથે ઉત્સર્જન તંત્ર વિશે પણ જોવાનું છે. હવે ફિગર ઉપરથી તમે સમજી શકો છો. ફિગરમાં આપણને દેખાય છે કે આ જે નર પ્રજનન તંત્ર છે, નર પ્રજનન તંત્રમાં મૂત્રપિંડ પણ છે, મૂત્રજનન વાહિની છે, શુક્રપિંડ પણ અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે જે ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરતો માર્ગ છે, બરાબર, ઉત્સર્ગ દ્રવ્યોનું જે માર્ગ દ્વારા વહન થાય છે અને સાથે સાથે જે પ્રજનન તંત્ર છે એની અંદર કયા જનન કોષો બને? નરમાં કહીએ તો શુક્રકોષો. અને જે શુક્રકોષોનું વહન કરતો માર્ગ છે, બંને એક જ માર્ગ છે, સિંગલ, બરાબર. તો એટલા માટે અહીંયા આખું જે સિસ્ટમની અહીંયા ફિગર આપેલી છે, તો એમાં પ્રજનન તંત્ર પણ આપણે સમજી શકીએ અને ઉત્સર્જન તંત્ર પણ આપણે સમજી શકીએ, બરાબર. તો પહેલાં આપણે દેડકાની અંદર પ્રજનન તંત્ર વિશે જોઈ લઈએ, બરાબર. નર દેડકામાં પ્રજનન તંત્ર કયા મુજબ છે એની અહીંયા ફિગર આપેલી છે. સૌથી પહેલાં અહીંયા આપણે નર દેડકામાં પ્રજનન તંત્ર વિશે વાત કરતા હોય તો મુખ્ય પ્રજનન અંગ કયું હશે? શુક્રપિંડ. તો પહેલાં આપણે એ જોઈએ. ફિગરની અંદર જે યલો કલરથી દર્શાવેલું છે એ શુક્રપિંડ છે, બરાબર. પછી જે બ્રાઉન કલરથી અહીંયા દર્શાવેલા છે, આ બંને યલો કલરના શું છે? શુક્રપિંડ છે. જે બ્રાઉન કલરથી અહીંયા દર્શાવેલા છે એ છે મૂત્રપિંડ. મૂત્રપિંડ અને શુક્રપિંડ બંને સાથે સાથે એટેચ થયેલા હશે, એકબીજા સાથે જોડાયેલા હશે. હવે એના વિશે પણ આગળ આપણે ઇન્ફોર્મેશન જોવાની છે કે આ જે મૂત્રપિંડ છે કે જે ઉત્સર્જનનું કામ કરે છે, કિડની, અને શુક્રપિંડ છે જે શુક્રકોષો બનાવવાનું કામ કરે છે, તો એ બંને એક પાતળા એવા આવરણ વડે જોડાયેલા હશે. એને શુક્રપિંડ બંધ એવું નામ આપેલું છે, બરાબર. બંધનું કામ શું હોય અહીંયા કે ભાઈ શુક્રપિંડ બંધ એટલે શું? જોડાણ કરતો એક ભાગ છે, શુક્રપિંડનું જોડાણ કરે છે, તો એક બંધ, શુક્રપિંડ બંધ. હવે મૂત્રપિંડ જે છે એ મૂત્રપિંડમાંથી અને શુક્રપિંડમાંથી સાથે સાથે અહીંયા ઉત્સર્ગ દ્રવ્યો અને શુક્રકોષો બંનેનું વહન કરતી નળીઓ બતાવેલી છે, બરાબર. શુક્રપિંડ કેટલા છે? તો કે એક જોડ છે. કિડની પણ કેટલી છે? મૂત્રપિંડ પણ એક જોડ છે. બંને મૂત્રપિંડમાંથી અને શુક્રપિંડમાંથી એક નળી અહીંયા લંબાયેલી છે, એની કહેવાય છે મૂત્રજનન વાહિની. જો એવું નામ કેમ આપેલું છે? કારણ કે મૂત્રનું પણ તે વહન કરે છે, આપણે કીધું હતું ને ઉત્સર્જનનું કામ કરે છે, ઉત્સર્ગ દ્રવ્યો. તો ઉત્સર્ગ દ્રવ્યો એટલે શું? હવે એના વિશે પણ આપણે આગળ જ્યારે આપણે ઉત્સર્જન તંત્ર જોઈશું ત્યારે આપણે ડિટેલમાં સમજીશું. સાથે સાથે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આપણું એક આખું ચેપ્ટર સમજવાના છે, જેની અંદર આપણને એકદમ ડિટેલમાં ખ્યાલ આવી જશે, બરાબર. તો ઉત્સર્ગ દ્રવ્ય માણસની અંદર પણ જે બધા નાઇટ્રોજનવાળા ઉત્સર્ગ દ્રવ્યો છે મૂત્ર દ્વારા, યુરિન દ્વારા નિકાલમાં, તો અહીંયા પણ જે મૂત્રનું વહન કરે છે અને જનન કોષોનું વહન કરે છે, એ વહન કરતી વાહિનીને શું નામ આપેલું છે? તો કે મૂત્રજનન વાહિની. એ બંને એક જ છે, કોમન છે બંને વચ્ચે. તો એટલા માટે એને શું નામ આપેલું છે? મૂત્રવાહિની પણ કહી શકીએ અને એને મૂત્રજનન વાહિની પણ કહી શકીએ. કારણ કે એમાં શુક્રકોષો જે છે એ જનન કોષો પણ વહન પામતા હશે અને સાથે સાથે જે મૂત્રપિંડ દ્વારા જે મૂત્રનું નિર્માણ થાય છે એનું પણ વહન થતું હશે. તો એને કોમન શું નામ આપી દીધું કે ભાઈ મૂત્રજનન વાહિની, બરાબર. તો આપણે સમજી શકીએ ને કે ભાઈ ઉત્સર્જન તંત્ર અને પ્રજનન તંત્ર અહીંયા સંકળાયેલા છે ને એકબીજા સાથે. હવે આગળ આપણે જોઈએ કે આ જે મૂત્રજનન વાહિની છે એ મૂત્રજનન વાહિની આગળ મળાશયની અંદર ખુલશે. આ મળાશયનો પાચન તંત્રનો છેલ્લો ભાગ આપેલો છે આપણને, મળાશયની અંદર ખુલે છે, બરાબર. હવે એનો જે છેલ્લેનો ભાગ છે એને આપણે શું નામ આપેલું હતું? અવસાણી. તો અહીંયા અવસાણી દર્શાવેલી છે. અવસાણી જ્યાંથી ખુલે છે શરીરમાં બહાર ને કહેવાય છે અવસાણી દ્વાર, કે જ્યાંથી મૂત્ર અને જનન કોષોનો શરીરની બહાર નિકાલ કરવામાં આવે છે. અને અહીંયા ટેમ્પરરી હંગામી ધોરણે જ્યાં મૂત્રનો સંગ્રહ થાય તો એને કહેવાય છે મૂત્રાશય, બરાબર, બ્લેડર. તો આ મૂત્રાશય દર્શાવેલું છે. તો આખી આ નર પ્રજનન તંત્રની ફિગર આપેલી છે.
પણ હવે આપણે અહીંયા થોડું શુક્રપિંડ વિશે ડિટેલમાં સમજવાનું છે કે ભાઈ શુક્રપિંડમાંથી જે શુક્રકોષો નિર્માણ પામે છે એનું વહન થઈને કેવી રીતે તે શરીરમાંથી બહાર ત્યાગ થશે. આપણે જોયું હતું ને કે અહીંયા જે દેડકો જે છે એ દેડકાની અંદર પણ આગળ આપણે પ્રજનનની પ્રક્રિયા વિશે સમજવાનું છે કે દેડકામાં કેવી રીતે પ્રજનનની પ્રક્રિયા થશે. શુક્રકોષો પણ શરીરની બહાર ત્યાગ પામે છે, અંડકોષો જે છે એ પણ શરીરની બહાર ત્યાગ થશે અને એવી રીતે બાહ્ય ફલન થશે. ક્લિયર? બરાબર. તો પહેલાં આપણે અહીંયા જોઈએ નર પ્રજનન તંત્ર. અને ફિગરની ઉપર આપણને અહીંયા જે દર્શાવેલા છે એ છે મેદકાય. નામ આપેલું છે ને મેદકાય. તો આ જે છે જેને ફેટ બોડીઝ પણ કહી શકીએ આપણે ઇંગ્લિશમાં. જે ફેટ બોડીઝ છે ફેટનો સ્ટોરેજ કરે છે. નામ ઉપરથી આપણે સમજી શકીએ કે મેદનો સંગ્રહ એમાં થયેલો છે જેના લીધે તે પીળાશ પડતા રંગનું પણ હોઈ શકે. તો આ ફેટ બોડીઝનું ફંક્શન શું છે? તો ફેટ બોડીઝ છે એ જનરલી એનર્જી સ્ટોરેજ તરીકે કામ કરશે. એમાં પોષણ આપતા જે બધા દ્રવ્યો છે એ સંગ્રહાયેલા હશે. દેડકો જ્યારે સુષુપ્તાવસ્થામાં હશે, આપણે આગળ જોયું બરાબર, શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા, તો એ સમયે દેડકાને જે એનર્જી સ્ટોરેજ પ્રોવાઈડ કરે છે તો એનર્જી મેદકાયમાંથી પ્રોવાઈડ થતી હશે. આ સિવાય જે પ્રજનનની ઋતુ છે પ્રજનન દરમિયાન પણ જે જરૂરી શક્તિ હશે એ પણ મેદકાયમાંથી પ્રોવાઈડ થશે. બરાબર? ક્લિયર? હવે અહીંયા આપણે ફિગર સમજી લીધી છે. હવે આપણે લખાણ જે આપેલું છે એ કેવી રીતે યાદ રાખવાનું છે તો એક એક પોઈન્ટ વાઇઝ આપણે યાદ રાખી લઈએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે પ્રજનન તંત્ર હોય અને આપણે જોઈએ છે નર પ્રજનન તંત્ર, તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અંગ કયું હશે? તો એ અંગ હશે શુક્રપિંડ. શુક્રપિંડનું કામ શું છે? તો કે જનન કોષો બનાવવાનું. જનન કોષો કયા છે? તો કે શુક્રકોષોનું નિર્માણ એ શુક્રપિંડનું ફંક્શન છે. તો સૌથી પહેલાં આપણે શેના વિશે સમજવાનું છે? શુક્રપિંડ વિશે સમજવાનું છે. તો પહેલાં શુક્રપિંડ વિશે જોઈ લઈએ કે નર પ્રજનન તંત્રની અંદર જે મુખ્ય પ્રજનન અંગ હશે એ છે શુક્રપિંડ. એનું કાર્ય છે શુક્રકોષોનું નિર્માણ કરવાનું. હવે સંખ્યા કેટલી હશે? તો સંખ્યા હશે એક જોડ. જેટલી બુકમાં ઇન્ફોર્મેશન આપેલી છે આપણે ફક્ત એટલી જ અહીંયા યાદ રાખીશું. બરાબર? ધારો કે આપણને ક્વેશ્ચન પૂછાય કે નર પ્રજનન તંત્ર વિશે સમજાવો તો આપણે આટલું લખવાનું રહેશે. સંખ્યા છે એક જોડ, રંગ છે પીળાશ પડતો રંગ, આકાર કેવો છે? તો આકાર હશે અંડાકાર. એક જોડ, પીળાશ પડતો રંગ હશે અને આકાર એનો છે અંડાકાર. જો આપણને ફિગરની અંદર અહીંયા દેખાય છે પીળાશ પડતો રંગ છે, સંખ્યા કેટલી છે? એક જોડ અને અંડાકાર એવો શેપ છે. હવે જો આપણને દેખાય છે કે આ જે શુક્રપિંડ છે એ મૂત્રપિંડને નજીક રહેલા છે, એને બરાબર અડકીને રહેલા છે, પણ બંને એકબીજા સાથે એટેચ થયેલા છે. તો એ જોડાણ શેના વડે હશે? કે ભાઈ મૂત્રપિંડ, આ જે બ્રાઉન કલરના છે એ મૂત્રપિંડ અને શુક્રપિંડ બંને એકબીજા સાથે જોડાયેલા છે. શેના વડે જોડાયેલા છે? તો એના વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે. તો એ એક પાતળું એવું આવરણ છે. બરાબર? તો હવે એને આપણે નામ પણ અહીંયા આપેલું છે, એનું નામ છે શુક્રપિંડ બંધ. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ હશે શુક્રપિંડ બંધ વિશે. આપણે શેના વિશે સમજવાનું છે? શુક્રપિંડ બંધ. તો શુક્રપિંડ એ મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ વડે જોડાયેલા હોય. શુક્રપિંડ એ મૂત્રપિંડના ઉપરના ભાગે એક આવરણ છે, આવરણને નામ આપેલું છે અધિવૃક્કીય આવરણ. એના બેવડા પડ વડે જોડાયેલા છે. જો અહીંયા આપણને ફિગરમાં દર્શાવેલું છે. હવે એ જોડાણ કરતું આવરણ અહીંયા આપણને દર્શાવેલું નથી, પણ આપણે સમજી શકીએ કે ભાઈ અહીંયા આવી રીતે કોઈ આવરણ આવેલું હોય બેવડા પડનું. એક એવો આપણે પાતળો એવો પડદો ઇમેજિન કરીએ કે ભાઈ ડબલ પડનું બે અસ્તરવાળો એક એવો પટલ છે, પડદો છે, એના વડે શુક્રપિંડ અને મૂત્રપિંડ જોડાયેલા હશે. બરાબર? ઉપરના ભાગે છે ને મૂત્રપિંડના ઉપરના ભાગે અધિવૃક્કીય આવરણ
નામના બેવડા પડ વડે શુક્રપિંડ એ મૂત્રપિંડ સાથે જોડાયેલા છે અને જેને શું કહેવાય છે તો કે જેને કહેવાય છે શુક્રપિંડ બંધ. ક્લિયર થઈ ગયું? તો આપણો એક પોઈન્ટ હતો પહેલાં શુક્રપિંડ વિશેની ઇન્ફોર્મેશન, એનો આપણે રંગ, એનો દેખાવ ને આકાર ને એ બધું કીધું. બીજું આપણે કીધું શુક્રપિંડ બંધ એટલે શું. ક્લિયર? તો શુક્રપિંડ અને મૂત્રપિંડનું જોડાણ એટલે થઈ ગયું શુક્રપિંડ બંધ. નેક્સ્ટ આપણે જોવાનું છે, આપણો પોઈન્ટ છે શુક્રવાહિની. શુક્રવાહિકા. તો મનુષ્યની અંદર આવી ઘણી બધી વાહિની છે શુક્રપિંડમાંથી નીકળતી હશે, પણ જો આપણે દેડકાની અંદર જોઈએ તો દેડકામાં શુક્રવાહિકા આપેલી છે, બરાબર. તો કે શુક્રવાહિકા છે એની સંખ્યા કેટલી હશે? સંખ્યા ખાસ યાદ રાખવાની છે, MCQમાં પૂછાઈ શકે આપણને. 10 થી 12 જેટલી સંખ્યા હોય છે. હવે એ શું કરે તો કે શુક્રવાહિકા જે છે એ શુક્રપિંડમાંથી નીકળે. નીકળીને પોતાની જે બાજુના મૂત્રપિંડ છે, બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે. તો હવે આપણે અહીંયા જો આપણે ફિગરની અંદર સમજવું હોય તો શું થાય કે ભાઈ શુક્રવાહિકા છે 10 થી 12 જેટલી હોય શુક્રવાહિકા. ક્યાંથી નીકળે તો કે આવી રીતે શુક્રપિંડમાંથી નીકળે. જો અહીંયા આપણે થોડીક દર્શાવેલી છે, દરેક રીતે અહીંયા આપણે દર્શાવી ન શકીએ. ફિગરમાં આપણે ફક્ત ઇમેજિન કરવાનું છે કે ભાઈ 10 થી 12 જેટલી નાની નાની શુક્રવાહિકા અહીંયા શુક્રપિંડમાંથી નીકળે છે અને મૂત્રપિંડની અંદર દાખલ થાય છે, પ્રવેશે છે. અને મૂત્રપિંડમાં તે શેની અંદર પ્રવેશે છે તો મૂત્રપિંડની અંદર પણ તે એક નળીની અંદર પ્રવેશે છે. નળીનું નામ છે બીડરની નળી અને તે બીડરની નળીમાં ખુલે છે. તો શુક્રવાહિકા છે, શુક્રવાહિકા શુક્રપિંડમાંથી નીકળે છે, બાજુના મૂત્રપિંડમાં દાખલ થાય અને એ બીડરની નળીમાં ખુલે. હવે બીડરની નળીમાંથી ક્યાં જશે શુક્રકોષો? તો કે બીડરની નળીમાંથી હવે શુક્રકોષો જશે મૂત્રવાહિનીમાં. અને ત્યાર પછી મૂત્રવાહિનીનું શું નામ પડે છે? મૂત્રજનન વાહિની. કારણ કે મૂત્રવાહિનીમાં મૂત્રની સાથે સાથે શુક્રકોષો, જનન કોષો પણ દાખલ થાય છે. તો મૂત્રવાહિનીને હવે શું કહેવાશે? મૂત્રજનન વાહિની કહેવાશે. બરાબર? તો અહીંયા સુધી આપણે ફ્લો આખો સમજ્યા. જે ફિગરની અંદર આપણે સમજીએ, જો બાજુમાં લખાણ છે અને આપણે અહીંયા આકૃતિમાં સમજતા જઈએ. હવે આકૃતિમાં આપણે દર્શાવેલું છે, આ છે શુક્રપિંડ. હવે શુક્રપિંડ છે એમાંથી નાની નાની શુક્રવાહિકાઓ બહાર નીકળે છે 10 થી 12 જેટલી. હવે બુકની અંદર NCERTમાં એટલું બધું ડિટેલમાં આપેલું નથી, પણ આપણે અહીંયા જો બીડરની નલિકાને આખો જો માર્ગ સમજવો હોય તો અહીંયા આપણે આવી રીતે આકૃતિની અંદર સમજી ગઈએ કે ભાઈ આ જે નાની નાની શુક્રવાહિકા છે એ હવે આપણે શું કીધું હતું? બીડરની નળિકામાં ખુલે છે. તો જે મૂત્રપિંડ છે એ મૂત્રપિંડના ભાગે આવી રીતે આખું નળીઓનું નેટવર્ક હશે. આખી નળી છે, બરાબર? અહીંયા નળી છે અને આપણે આખી નળી કહીએ, નળીઓનું નેટવર્ક હશે. બે ઊભી આવી રીતે નળી હશે અને બાકી એ ઊભી નળીઓ આડી નળી વડે જોડાયેલી હશે. નળીઓનું આખું નેટવર્ક છે. તો જે આ બાજુની ઊભી નળી હશે એ નળીને કહેવાય છે બીડરની નળી. તો શુક્રવાહિકા બધી ક્યાં ખુલે છે? તો કે શુક્રવાહિકા બધી બીડરની નળીમાં ખુલે છે. ખુલે છે હકીકતમાં મૂત્રવાહિનીમાં, પણ મૂત્રવાહિનીમાં ખુલતા પહેલાં તે બીડરની નળીમાં કલેક્ટ થશે. હવે અહીંયા એકચ્યુઅલી શું થાય છે કે જે મૂત્રપિંડ છે, મૂત્રપિંડમાંથી જે મૂત્રનું નિર્માણ થયેલું છે એ મૂત્ર આ બાજુએ કલેક્ટ થશે, આ નળીમાં ભેગું થશે. અને જે શુક્રકોષો છે એ શુક્રકોષો આ બીડરની નળીની અંદર કનેક્ટ થશે. બરાબર? બંને એકબીજા સાથે જોડાયેલા હશે અને બંને એકબીજા સાથે જોડાઈને પછી ક્યાં ખુલશે? આગળ મૂત્રવાહિનીની અંદર. આ થઈ ગઈ મૂત્રવાહિની. આપણે એ ફિગરમાં દર્શાવી ન શકીએ, પણ આપણે એવું ઇમેજિન કરવાનું છે કે ભાઈ શુક્રવાહિકા છે એ આ બીડરની નળીમાં ખુલે છે. આ બાજુ એ મૂત્રનું નિર્માણ થયેલું હશે, ઉત્સર્ગ દ્રવ્ય, અને એ મૂત્ર અને જનન કોષો બંને ક્યાં ખુલે છે? મૂત્રજનન વાહિની. મૂત્રજનન વાહિની નામ એટલા માટે આપેલું છે કારણ કે મૂત્ર પણ હશે અને જનન કોષો પણ એની અંદર રહેલા હશે. બરાબર?
ક્લિયર? તો આખું નેટવર્ક આપણે કેવી રીતે યાદ રાખવાનું છે? નેટવર્ક માટે એક આપણે ફ્લો ચાર્ટ જેવું પણ પ્રિપેર કરી શકીએ કે ભાઈ પહેલાં શુક્રકોષો ક્યાંથી ઉત્પન્ન થશે? શુક્રપિંડ હશે, એમાંથી જશે શુક્રવાહિકામાં. શુક્રવાહિકાની સંખ્યા પણ અહીંયા આપણે યાદ રાખી લઈએ, 10થી 12 જેટલી હશે. ક્યાંથી? હવે શુક્રવાહિકા જે છે એ શુક્રવાહિકા શુક્રપિંડમાંથી નીકળશે અને મૂત્રપિંડમાં દાખલ થશે અને પછી શેમાં ખુલશે? તો કે બીડરની નળીમાં. બીડરની નલિકા. બીડરની જે નલિકા છે એ બીડરની નલિકા આગળ શેમાં ખુલે છે? તો કે બીડરની નલિકા આગળ અહીંયા આપણે કહીશું અને મૂત્રજનન વાહિની જ કહીશું. મૂત્રજનન વાહિનીમાં ખુલે છે. આખું થઈ ગયું આખું ફ્લો, રાઈટ? ફ્લો ચાર્ટ વાઇઝ આપણે મેઇન વસ્તુ અહીંયા જે પ્રજનન તંત્ર આપણે ભણતા હોય, પ્રજનન તંત્રની અંદર શુક્રકોષો ક્યાં બને છે અથવા તો જનનકોષો ક્યાં બને છે, એનું આખું વહન ક્યાં થાય છે, ફક્ત એટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર? તો અહીંયા પણ આપણે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે કે ભાઈ શુક્રકોષોનો વહનનો માર્ગ કયો છે? તો મૂત્રજનન વાહિની છે, ત્યાંથી છેલ્લે ક્યાં ખુલશે? અવસાણીમાં. અવસાણી છેલ્લો ભાગ છે ને, અને અવસાણી દ્વારા હવે એક દ્વાર આવેલું છે, અવસાણી દ્વાર. અને અવસાણી દ્વારથી ક્યાં જશે? તો કે શરીરની બહાર ત્યાગ અથવા તો નિકાલ પામે છે. ક્લિયર? આખું થઈ ગયો વહન માર્ગ કે ભાઈ શુક્રપિંડમાંથી શુક્રકોષો શરીરની બહાર નિકાલ પામે છે. ક્લિયર? બુકની અંદર કેવી રીતે લખાણ આપેલું હતું, આપણે કેવી રીતે જોતા હતા? હવે એમાં આપણે પહેલો પોઈન્ટ જોયો કે ભાઈ શુક્રપિંડ વિશે સમજાવવાનું છે, પછી આપણે બીજો પોઈન્ટ શુક્રપિંડ બંધ વિશે સમજાવવાનું છે, ત્રીજા પોઈન્ટની અંદર આપણે હવે આખો વહન માર્ગ ચાલુ કરવાના છે કે ભાઈ શુક્રવાહિકા છે, શુક્રપિંડમાંથી નીકળે, મૂત્રપિંડમાં જાય, બીડરની નળીમાં ખુલે અને પછી મૂત્રવાહિનીમાં જાય, મૂત્રજનન વાહિનીની અંદર જશે. હવે આગળ નેક્સ્ટ બુકમાં શું આપેલું છે એ આપણે સમજીએ કે ભાઈ હવે જ્યારે શુક્રકોષો મૂત્રવાહિનીમાં ભળે તો એને શું કહેવાય છે? મૂત્રજનન વાહિની કહેવાય છે. મૂત્રજનન વાહિની જે છે એ મૂત્રપિંડમાંથી બહાર નીકળે છે. મૂત્રજનન વાહિની મૂત્રપિંડમાંથી બહાર નીકળે છે અને અવસાણીમાં ખુલે છે. છેલ્લે શું હોય? અવસાણી. અવસાણી શું છે? તો કે અવસાણી એક નાનો એવું કોટર છે. અવસાણી એક કોટર છે કે જેમાં ઉત્સર્ગ દ્રવ્યો હશે, જેને આપણે કહીએ ને મળ, પાછળના અંદર જે દ્રવ્યો બાકી રહેલા હોય એ બધા ઉત્સર્ગ દ્રવ્યો કહીએ, મૂત્ર કહીએ કે શુક્રકોષ. ને બહાર નિકાલ કરવાનું કાર્ય કરશે. ક્લિયર? તો અવસાણીનું ફંક્શન આપેલું છે કે ભાઈ શુક્રકોષો મૂત્ર અને ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરે છે. તો આખો થઈ ગયો વહન માર્ગ. શોર્ટમાં આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ, ફ્લો ચાર્ટ આપણે યાદ રાખીએ કે ભાઈ આવી રીતે શુક્રકોષોનું વહન થાય છે. બસ મેઇન વસ્તુ આપણે આ જ યાદ રાખવાની છે. ક્લિયર? બીજું આપણે એક શુક્રપિંડની ઇન્ફોર્મેશન થોડી અહીંયા અને શુક્રપિંડ બંધ, એના પછી નેક્સ્ટ પોઈન્ટ જે છે આખો શુક્રકોષોનું વહન માર્ગ. શુક્રપિંડ, શુક્રવાહિકા, પછી બીડરની નળી, મૂત્રજનન વાહિની, પછી અવસાણી અને અવસાણીમાંથી શરીરની બહાર. ક્લિયર? આટલા પોઈન્ટ્સ યાદ રાખવાના છે ફક્ત વહન માર્ગમાં, અને આપણો આખું જે ટૉપિક છે એ પૂરો થઈ જશે. નર પ્રજનન તંત્ર એ આપણે સમજ્યા. ક્લિયર? ફિગર હજી એકવાર આપણે જોઈ લઈએ. યા નર પ્રજનન તંત્ર. શુક્રપિંડ, શુક્રકોષો બને, શુક્રવાહિકામાં જાય, બીડરની નળીમાં ખુલે, બીડરની નળી મૂત્રપણીમાં આવે, મૂત્રજનન વાહિનીમાં, મૂત્રજનન વાહિની અવસાણીમાં, અવસાણી દ્વારા શરીરની બહાર નીકળે. ક્લિયર? નેક્સ્ટ ટોપિક આપણે સમજવાનો છે દેડકામાં માદા પ્રજનન તંત્ર. બરાબર? જે માદા દેડકો હશે એની અંદર પ્રજનન તંત્ર કેવા પ્રકારનું હશે? હવે અહીંયા આપણે ખાસ સમજીએ કે જે આપણે આગળનો પોઈન્ટ જોયેલો નર દેડકામાં પ્રજનન તંત્ર, તો પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર આપણે જે જોયું હતું ને, મૂત્રનું વહન અને શુક્રકોષોનું વહન એક જ વહન માર્ગ દ્વારા થતું હતું.
પણ અહીંયા જે માદા દેડકો છે એની અંદર પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર બંને અલગ અલગ હશે. એટલે કે જે મૂત્રનું વહન થાય છે અને જનનકોષો તરીકે કોણ હશે? અંડકોષોનું વહન થાય છે. બંનેનો વહન માર્ગ અલગ અલગ હશે. બરાબર. તો આગળ જે નર દેડકો હતો એને આપણે કહીએ મૂત્રજનન તંત્ર, પણ અહીંયા ફક્ત આપણે શું કહીશું? એને પ્રજનન તંત્ર. આગળ આપણે એવું પણ કહી શકીએ મૂત્રજનન તંત્ર, નર દેડકામાં મૂત્રજનન તંત્ર તરીકે ઓળખી શકીએ, પણ માદા દેડકોમાં પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર બંને અલગ અલગ પ્રકાર હશે. તો મેઇન પોઈન્ટ જે બુકની અંદર આપેલો છે, માદા પ્રજનન તંત્રની અંદર ફક્ત એની ફિગર જે છે આપણે ડિટેલમાં સમજવાની છે. લખાણની અંદર એટલી બધી ઇન્ફોર્મેશન આપેલી નથી. બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીંયા ફિગર સમજી લઈએ. તો ફિગરની અંદર જે બ્રાઉન કલરથી ડ્રો કરેલું છે એ પ્રજનન તંત્રનો ભાગ છે. બરાબર. આ છે મૂત્રપિંડ, આ બંને મૂત્રપિંડ દર્શાવેલા છે. આ મૂત્રવાહિની હશે, બંને બ્રાઉન કલરની જે છે મૂત્રવાહિની. મૂત્રવાહિની હવે ક્યાં ખુલશે? ઔશાણીમાં ખુલે છે. ઔશાણી દ્વાર શરીરની બહાર ખુલે છે. અને અહીંયા હશે મૂત્રાશય કે જે ટેમ્પરરી મૂત્રનો સંગ્રહ કરે છે. તો જે બ્રાઉન કલરનો ભાગ આખો છે એ ઉત્સર્જન તંત્રનો છે. પણ હવે જે બ્લેક કલરથી આપણે ડ્રો કરેલો ભાગ છે એ કયો છે? પ્રજનન તંત્રનો ભાગ છે. પ્રજનન તંત્રની અંદર જો આપણે મુખ્ય કહીએ તો મુખ્ય અંગ કયું હશે? અંડપિંડ. શેનું નિર્માણ કરે? અંડકોષોનું નિર્માણ કરે. કઈ જગ્યાએ રહેલું છે? તો કે સ્થાન છે એનું મૂત્રપિંડની બાજુમાં જ. જેમ આગળ પણ આપણે જોયું હતું ને, જો અહીં દર્શાવેલા છે પિંક કલરથી જે દર્શાવેલા છે કે કિડની મૂત્રપિંડની બાજુમાં જ નજીકમાં એનું સ્થાન રહેલું છે. પણ અહીંયા જેમ શુક્રપિંડ મૂત્રપિંડ સાથે જોડાયેલા હતા રચનાની દ્રષ્ટિએ અને ક્રિયાની દ્રષ્ટિએ, એવી રીતે અંડપિંડ એ મૂત્રપિંડની સાથે જોડાયેલા નથી, ક્રિયાની દ્રષ્ટિએ પણ જોડાયેલા નથી. બરાબર. તો ખાસ આપણે એ યાદ રાખવાનું છે કે જે અંડપિંડ છે એ અંડપિંડ ક્રિયાત્મક રીતે અહીંયા મૂત્રપિંડ સાથે જોડાણ ધરાવતા નથી. તો અહીંયા અંડપિંડ દર્શાવેલા છે. એક જોડ હશે, અહીંયા પણ સંખ્યામાં હશે. અંડપિંડમાં જે અંડકોષો છે એ અંડકોષોનું વહન કરતી અહીંયા અંડવાહિની છે. બરાબર. અહીંયા અંડવાહિની દર્શાવેલી છે. બંને બાજુએ આ જે પહોળો છેડો છે એમાં અંડકોષો જે છે એ આગળ વહન કરશે. તો એક અલગ ડિફરન્સ અહીંયા આપણે કહીએ કે જે નર પ્રજનન તંત્રની અંદર શુક્રવાહિકા આખી જોડાયેલી હતી શુક્રપિંડ સાથે, અહીંયા એવું નથી. જે અંડપિંડ છે એ અંડપિંડ અને અંડકોષોનું વહન કરતી શું અંડવાહિની એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં નથી. બંનેની વચ્ચે અમુક ડિસ્ટન્સ છે. બંને બાજુએ જે આપણને દેખાય છે આ નળીઓ એ છે અંડવાહિની. તો તે બે અંડવાહિની હશે. બરાબર. ક્યાં ખુલે છે? ઔશાણીની અંદર ખુલે છે. અને ઔશાણીમાં હવે અંડકોષો ઠાલવશે અને એ અંડકોષો આગળ ઔશાણી દ્વાર દ્વારા શરીરની બહાર જાય છે. તો આટલો આપણે આખો વહન માર્ગ સમજવાનો છે. પણ મુખ્ય અંગ કયું છે અહીંયા? અંડપિંડ. બરાબર. હવે નામ નિર્દેશન અહીંયા આપેલા છે એ પણ આપણે જોઈ લઈએ. અંડપિંડ દર્શાવેલા છે, આ અંડવાહિની દર્શાવેલી છે, મૂત્રવાહિની છે બ્રાઉન કલરની, આ ઔશાણીનો ભાગ હશે, આ ઔશાણી દ્વાર હશે અને આ હશે મૂત્રાશય. બીજી એક વસ્તુ ખાસ કે મૂત્ર અને અંડકોષોનો વહન માર્ગ કેવો હશે? અલગ અલગ હશે. તો પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર પણ કેવું છે અહીંયા? અલગ અલગ. ક્લિયર? બરાબર. એ એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર કરવાનું છે આપણે કે નર દેડકો અને માદા દેડકાના પ્રજનન તંત્રની અંદર કયા તફાવત આપણે જોયા. ક્લિયર થઈ ગઈ આ એક વસ્તુ કે મૂત્રજનન, મૂત્રવહન અને અંડકોષોનો વહન માર્ગ કેવો છે? અલગ છે. જોયું ને, મૂત્રનું વહન અહીંયાથી થશે મૂત્રવાહિની દ્વારા. અહીંયા મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની આપણે કહી શકીએ નહીં, કારણ કે મૂત્રવાહિનીમાંથી ફક્ત મૂત્રનું વહન થશે, અંડકોષોનું વહન થતું નથી. ક્લિયર? બરાબર. તો અહીંયા મૂત્રવાહિનીમાંથી મૂત્રનું વહન થશે ઔશાળી દ્વારા અને જે અંડવાહિની છે એના દ્વારા અંડકોષોનું વહન થશે. ક્લિયર? બુકની અંદર કેટલું લખાણ આપેલું છે આપણને ફક્ત 2 થી 3 લાઇનની અંદર સમજાવેલું છે. તો હવે એ જોઈ લે.
હવે સૌથી પહેલાં તો મુખ્ય પ્રજનન અંગ કયું હશે? તો કે મુખ્ય પ્રજનન અંગ એમાં હશે એક જોડ અંડપિંડ. ખાસ સંખ્યા યાદ રાખવાની છે. સંખ્યા કેટલી છે? એક જોડ અંડપિંડ. શેનું કામ કરશે? તો કે અંડકોશ નિર્માણનું. સ્થાન ક્યાં છે? તો કે સ્થાન છે મૂત્રપિંડની નજીક. પણ મૂત્રપિંડ સાથે ક્રિયાત્મક રીતે કોઈ સંબંધ હોતો નથી. ખાસ યાદ રાખવાનું છે. મૂત્રપિંડ સાથે ક્રિયાત્મક રીતે સંબંધ હોતો નથી. ક્લિયર? એક વસ્તુ માઇન્ડમાં ખાસ ક્લિયર થઈ ગઈ કે મૂત્રપિંડ સાથે તેને ક્રિયાત્મક રીતે સંબંધ હોતો નથી. બરાબર? એટલે મૂત્રપિંડ સાથે તે રચનાની દૃષ્ટિએ કે ક્રિયાની દૃષ્ટિએ, આપણે એમ કહીએ કે ક્રિયાની દૃષ્ટિએ તે સંકળાયેલા નહીં હોય. તે અંડપિંડમાંથી અંડકોષો કેટલા બને છે એની અહીંયા સંખ્યા આપેલી છે. તો એ એક સંખ્યા પણ ખાસ આપણે યાદ રાખવાની છે. બરાબર? તો અંડકોષોમાંથી, એટલે કે આપણે જો કહીએ કે એક પરિપક્વ માદા છે, એ પરિપક્વ માદા એક જ સમયે કેટલા અંડકોષો બનાવી શકે છે? તો કે ખાસ યાદ રાખવાનું છે એની સંખ્યા. MCQમાં આપણને પૂછાઈ શકે. 2500 થી 3000 અંડકોષો બનાવે છે. તો આ એક MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નંબર યાદ રાખવાનો છે. 2500 થી 3000 અંડકોષો એક જ સમયે બની શકે છે માદા દેડકાની અંદર. ક્લિયર? બરાબર? હવે આખો એક વહન માર્ગ આપેલો છે અહીંયા, કે જેમ આપણે આગળ જોયું ને શુક્રકોષોનું વહન કેવી રીતે થાય છે, એવી જ રીતે અહીંયા અંડપિંડમાંથી અંડકોષો બને છે. તેનું વહન કોના દ્વારા થાય? તો કે અંડવાહિની દ્વારા એનું વહન થશે. અને અલગ અલગ અંડવાહિની વડે તે અવસાળીમાં ખુલે છે. ક્લિયર? તો કે ભાઈ અંડકોષો અંડપિંડમાંથી ક્યાં જાય? અંડવાહિનીમાં. અંડવાહિનીમાંથી ક્યાં જાય? આગળ અવસાળીમાં. અવસાળીમાંથી અવસાળી દ્વાર દ્વારા તે શરીરની બહાર તે જાય છે. તો આટલી ઇન્ફોર્મેશન આપણે લખવાની છે માદા પ્રજનન તંત્રની અંદર. આટલી જ ઇન્ફોર્મેશન આપેલી છે. બરાબર? ખાસ બીજું શું આપણે એક્સ્ટ્રા યાદ રાખ્યું કે મૂત્રનો વહન માર્ગ અને અંડકોષોનો વહન માર્ગ બંને અલગ અલગ હશે. ક્લિયર? નર દેડકામાં બંને એક જ હશે, એટલે એને મૂત્રજનન માર્ગ પણ આપણે કહી શકીએ. હવે નેક્સ્ટ અહીંયા આપણે આગળ સમજવાનું છે કે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી, જેને આપણે એક્સ્ટ્રા તો ન કહી શકીએ પણ પ્રજનનની રિલેટેડ ઇન્ફોર્મેશન છે કે ભાઈ પ્રજનન દેડકાની અંદર કેવી રીતે થાય છે. જે મળશેમાં પણ આપણે જોયું ને કે પરફલન થાય છે અને બાહ્ય ફલન થાય છે. શરીરની બહાર શુક્રકોષો અને અંડકોષોનું ભેગા થવાની પ્રક્રિયા થશે. બરાબર? તો અહીંયા પણ એવી રીતે સમજીએ. ચલો, એ પોઈન્ટ છે કે ફલન કેવા પ્રકારનું હશે. નેક્સ્ટ પોઈન્ટ એ છે તો કે દેડકાની અંદર ફલનનો પ્રકાર હશે બાહ્ય ફલન. બાહ્ય ફલન એટલે શું? તો કે બાહ્ય ફલન એટલે અંડકોષ અને શુક્રકોષો શરીરની બહાર જોડાણ પામે. બંનેનું જોડાણ ક્યાં થશે? શરીરની બહાર થશે. તો એને કહેવામાં આવે છે બાહ્ય ફલન. તો બાહ્ય ફલન થાય તો કોઈ માધ્યમની તો જરૂરિયાત પડશે જ. બરાબર?
તો એ માધ્યમ કયું હશે ફલન થવાનું? તો કે ફલન થવાનું માધ્યમ હશે પાણી. આપણે કીધું હતું ને શરૂઆતમાં દેડકા જ્યારે જન્મે છે તો તે ટેડપોલ સ્વરૂપે હશે, અને ટેડપોલ સ્વરૂપ ક્યાં રહેતું હોય? પાણીની અંદર. આપણો આ જે ટોપિક પૂરો થાય પછી આપણે આખું અલગથી થોડીક ટેડપોલ વિશે પણ ઇન્ફોર્મેશન મેળવીશું. બરાબર. માધ્યમ કયું હશે તો એ પણ ખાસ યાદ રાખવાનું છે. MCQ માટે આપણે પાણીના માધ્યમમાં બાહ્ય ફલન થશે. બાહ્ય ફલન તો યાદ રાખવાનો જ છે વર્ડ. શરીરની બહાર ફલન થશે. બરાબર. એટલે અંડકોશ શુક્રકોશ શરીરની બહાર જોડાશે. માધ્યમ હશે પાણી. હવે નેક્સ્ટ અહીંયા આપણે સમજીએ કે આજે આખો ભ્રૂણ વિકાસ થાય છે એ કેવા સ્વરૂપે થાય છે? પ્રત્યક્ષ થાય છે કે પરોક્ષ થાય છે? આપણે આગળ જોયું હતું ને કે ભાઈ પ્રત્યક્ષ વિકાસ છે, સીધો વિકાસ. તો કે ભ્રૂણ વિકાસ કેવો છે? તો કે ભ્રૂણ વિકાસ છે ડિંભ સ્વરૂપે. ડિંભ પણ કહી શકીએ અથવા આપણે એને લાર્વા પણ કહી શકીએ, લાર્વા સ્વરૂપે. અને એ ડિંભ અવસ્થાને કહેવાય છે ટેડપોલ. મોસ્ટ આઈએમપી નામ ખાસ આપણે ભૂલવાનું નથી. મોસ્ટ આઈએમપી કે ભાઈ દેડકાની જે ડિંભ અવસ્થા છે, શરૂઆતની લાર્વા અવસ્થા, તો એને કયા નામે ઓળખાય છે? ટેડપોલ તરીકે ઓળખાય છે. ક્યાં રહેતું હશે? તો એ આપણે થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ કે તે કઈ જગ્યાએ રહેતું હશે. ટેડપોલ પાણીની અંદર વસવાટ કરે છે. એ ખાસ આપણે યાદ રાખવાનું છે કે ટેડપોલ છે એ પાણીમાં રહેતું હશે. શરૂઆતની એની જે અવસ્થા હશે એ આખે માછલી જેવી હશે. શ્વસન પણ તે ઝાલર વડે કરતું હશે. બરાબર. એ પણ આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈ હતી. ખોરાક કેવી રીતે ખાતું હશે? તો ખોરાક તો કે તે શાકાહારી હશે શરૂઆતની અવસ્થામાં. બરાબર. તે શરૂઆતની ટેડપોલની અવસ્થામાં શાકાહારી હશે. જ્યારે તે પુખ્ત બને છે તો કેવું બની જાય છે? તો કે માંસાહારી બને છે. તો એ એક વસ્તુ અલગ છે. બરાબર. કે લાર્વા અવસ્થામાં પણ અલગ રીતે જીવે છે અને પુખ્ત અવસ્થામાં પણ તે અલગ રીતે જીવે છે. ક્લિયર? તો અહીંયા આપણે જોયું પાણીની અંદર રહેતું હશે, માછલી જેવું જીવન વિતાવે છે, શાકાહારી પ્રકારનું હશે. શ્વસન પણ એવી જ રીતે કરે છે માછલીની જેમ જ. તો એનું આખું જે એનું જીવન છે એ પાણીની અંદર રહેવા માટે ટેવાયેલું. અને ઘણા બધા રૂપાંતરણની જુદી જુદી અવસ્થા થાય અને એ અવસ્થામાંથી પસાર થયા પછી રૂપાંતરણ અવસ્થા થાય બધી અલગ અલગ પ્રકારની. એટલે ટેડપોલની અંદર અમુક ચેન્જીસ આવે. રૂપાંતરણ અવસ્થાની અંદર આપણે બહુ ડિટેલમાં નથી જોતા, પણ એની અંદર ઘણા બધા ચેન્જીસ આવે છે કે ટેડપોલમાંથી પછી તે પશ્ચ ઉપાંગો આવે, અગ્ર ઉપાંગો આવે, એનું આખું શરીર દેડકા જેવું બને. તો એને કહેવાય રૂપાંતરણ અવસ્થા. અને તે પુખ્ત બનીને પછી આગળ પુખ્ત દેડકા તરીકે વિકાસ પામે છે. બરાબર. તો એક આપણે ટેડપોલ વિશે જોયું. બરાબર. અને ખાસ આપણે ફલનની અંદર શું યાદ રાખવાનું છે કે બાહ્ય ફલન થશે. માદા દ્વારા અંડકોષોનો બહાર નિકાલ થશે, નર દ્વારા શુક્રકોષોનો બહાર નિકાલ થશે. પાણીની અંદર જ અંડકોષ અને શુક્રકોષો જે છે એ ભેગા થશે અને ફલનની પ્રક્રિયા થશે. અને એમાંથી આગળ બનશે ડિંભ. ડિંભ જે બને છે એને કહેવાય છે ટેડપોલ, માછલી જેવા હશે. અને એમાંથી રૂપાંતરણ થઈને પછી પુખ્ત દેડકાનો વિકાસ થશે.